સદીશોનું ડીપીપી સોલ્યુશન. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે સદીશોના એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. સારા એવા એમસીક્યુ આજે આપણે કવર કરવાના છે. તો લેટ્સ સ્ટાર્ટ. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે. પહેલા સદીશોના સરવાળાની વાત કરશું, પછી બાદબાકીની વાત કરશું, પછી લંબ એકમ સદીશોની વાત કરશું, પછી ગુણાકારની વાત કરશું, પછી ગુણાકારના પ્રકાર એટલે કે અદિશ અને સદિશ ગુણાકારની આપણે ડિસ્કશન કરવાની છે. તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે સદીશોના મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. એ એમસીક્યુ જે નીટમાં પૂછાઈ શકે એવા છે ને જે તમારા માટે ધોરણ 11 માં તો મહત્વપૂર્ણ છે જ, એની સાથે સાથે ધોરણ 12 માટે પણ એટલા જ મહત્વપૂર્ણ છે. ધોરણ 12 માં પહેલું ચેપ્ટર છે, બીજું ચેપ્ટર છે, અને આ બધા ચેપ્ટર્સમાં આપણે તમે બધા ચેપ્ટર્સ મતલબ લગભગ મોટા ભાગના ચેપ્ટર્સ જે છે જેમાં વિદ્યુત અને ઇલેક્ટ્રિસિટી છે એ ચેપ્ટર્સમાં દરેક જગ્યાએ સદીશોનો કોન્સેપ્ટ એપ્લાય કરવામાં આવે છે. તો સદીશોના કોન્સેપ્ટને સમજવું ખૂબ જરૂરી છે. તો આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં જે એમસીક્યુ છે સોલ્વ કરવા માટે શોર્ટ એન્ડ સ્વીટમાં આપણે એના સૂત્રો ધ્યાનમાં લઈશું ને સૂત્રો લખશું અને ત્યારબાદ આપણે એમસીક્યુ સોલ્વ કરશું. જો તમારે આખા સૂત્રો કઈ રીતના ડિરાઈવ થયા છે એના આખા વિડીયો જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ શકો છો. ઓલરેડી મેં વિડીયો લેક્ચર અપલોડ કરી દીધેલ છે. તો પ્લેલિસ્ટમાં જાઓ, ત્યાં તમને સદીશો ને પ્લેલિસ્ટમાં તમને સદીશો વિડીયો લેક્ચર્સ જોવા મળશે. 20-21 વિડીયો લેક્ચર્સ બની ગયા છે જેમાં ડીપમાં સદીશોને એક્સપ્લેન કરેલ છે. આજે આપણે માત્ર એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો લેટ્સ સ્ટાર્ટ અવર ન્યૂ જર્ની, ધેટ ઇઝ સદીશોના એમસીક્યુઝ. ડીપીપી ના ફોર્મેટમાં આપણે સોલ્વ કરવાના છીએ. સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ સદીશોના બેટા સરવાળા. સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ શેની વાત કરવાના છીએ? સદીશોના સરવાળાની. ભાઈ સદીશોના સરવાળાની વાત આવે તો સદીશોના સરવાળા માટે આપણી પાસે એક કન્ડિશન છે. 3 નિયમો છે. એ નિયમમાંથી હું એક જ નિયમ ધ્યાનમાં લેવડાવું છું તમને. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. ઓકે, શીર્ષપુચ્છ પદ્ધતિ છે, ત્રિકોણનો નિયમ છે, પણ આપણે ડિસ્કશન કોની કરવાની છે? સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની ડિસ્કશન કરવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં માનો કે બે સદિશ આપ્યા છે આપણને. એક એ સદિશ આપ્યો છે અને એક બી સદિશ આપ્યો છે. બંને સદિશ એકબીજા સાથે થીટા ખૂણો રચે છે. બંને સદિશ એકબીજા સાથે કેટલો ખૂણો રચે છે? થીટા ખૂણો રચે છે. તો આનું પરિણામી સદિશ મને કઈ રીતના મળશે? તો એ સદિશને સમાંતર એક રેખા બનાવીશું, હે ને બી સદિશને સમાંતર એક રેખા બનાવીશ, રેખાખંડ બનાવીશ. ઓકે, હવે અહીંયા જે આ જે ચતુષ્કોણ બન્યું છે એ કયું બન્યું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યું છે. એની આ બંને બાજુ સમાંતર છે ને આ બંને બાજુ સમાંતર છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણને આપણે બનાવશું. અહીંયા જે વિકર્ણ બને છે, અહીંયા આ જે વિકર્ણ છે એ આપણને શું આપે છે? પરિણામી સદિશ આપે છે. આ વિકર્ણ છે મને શું આપે છે બેટા? પરિણામી સદિશ આપે છે. આ તો પરિણામી સદિશ મળ્યું. તો સદિશનું સૂત્ર શું થશે આપણી પાસે? જનરલ સૂત્ર શું બને છે? તો પરિણામી સદિશનું સૂત્ર r વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? a વેક્ટર પ્લસ b વેક્ટર. બરોબર. ત્યારબાદ આપણે વાત કરીએ કે માનો કે મારે r નું મૂલ્ય શોધવું છે. મૂલ્ય શોધવા માટે આપણી પાસે સૂત્ર શું છે? તો મૂલ્ય માટે આપણી પાસે સૂત્ર છે √ આખી એક પદ્ધતિ છે સોલ્વ કરવા માટેની. એ પદ્ધતિ ઓલરેડી વિડીયો લેક્ચર્સમાં આપણે કરી દીધેલ છે એટલે એને હું એક્સપ્લેન કરતો નથી. જસ્ટ સૂત્ર આપણે ધ્યાનમાં લઈશું. a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા. બરોબર. તો આને આપણે આવી રીતના પણ લખી શકીએ છીએ. r નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા. આવી રીતના પણ આપણે પરિણામી સદિશોના સરવાળામાં પરિણામી સદિશના મૂલ્ય માટેનું સૂત્ર છે એ આ સૂત્ર છે. બરોબર. હવે આની સાથે સાથે આપણે માનો કે પરિણામી સદિશ શોધીએ છીએ. પરિણામી સદિશ એટલે કે r સદિશ શોધીએ છીએ. તો r સદિશનું કંઈક મૂલ્ય પણ હશે અને r સદિશની કંઈક દિશા પણ હશે. ખ્યાલ આવે કે નહીં? આ r કેપ શું દર્શાવે છે? એકમ સદિશ દર્શાવે છે. જે કોનો એકમ સદિશ છે? તો આ જે સદિશ પરિણામી સદિશ છે એની દિશામાંનો એકમ સદિશ છે. એટલે એ એકમ સદિશ શું દર્શાવે છે? પરિણામી સદિશ r સદિશની દિશા દર્શાવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો મારે આ r કેપ કઈ રીતના મળશે? આપણને ખ્યાલ છે કે ભાઈ અહીંયા મૂલ્ય સદિશોમાં મૂલ્ય કોના દ્વારા આપવામાં આવે છે? તો મૂલ્ય સદિશની લંબાઈ, હે ને, જે તીર બનાવ્યું છે એની લંબાઈ દ્વારા. દિશા કોણ આપે છે? તો જે ખૂણો રચે છે. માનો કે અહીંયા આલ્ફા ખૂણો રચાય છે. તો આલ્ફા ખૂણો છે એ સદિશ સાથે આલ્ફા ખૂણો રચે છે કોણ? પરિણામી સદિશ. તો પરિણામી સદિશે જે આલ્ફા ખૂણો રચ્યો છે એ આલ્ફા ખૂણો જે છે એ શું આપે છે? આપેલ પરિણામી સદિશની દિશા આપે છે. તો આપણે દિશા માટે જો વાત કરીએ તો tan આલ્ફા, દિશા માટે આપણી પાસે શું કન્ડિશન આવે છે? દિશા માટે વાત કરીએ તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ b sin થીટા ડિવાઈડ બાય a પ્લસ b cos થીટા. ક્લિયર અહીંયા સુધી?
ઓકે, તો આ સૂત્રો તમારે ખાલી યાદ રાખવાના છે. એક શોર્ટ ટ્રિક છે, પણ જે હું એમસીક્યુ થકી તમને સોલ્વ કરાવીશ ત્યારે આપણે એના ઉપર ડિસ્કશન કરશું. ફટાફટ આટલું લખી નાખો, ત્યારબાદ આપણે એમસીક્યુ સોલ્વ કરવાનું કરીએ. હે ને? લખાઈ ગયું? ઓકે, ચલો બેટા. તો વિડીયો પોઝ કરતા જજો ને એની સાથે સાથે તમે આ બધા પોઈન્ટ્સ, બધા જ મુદ્દાઓ લખતા જજો, જેથી તમને સરળતા રહે એમસીક્યુ સોલ્વ કરવામાં. આપણે ડિસ્કશન કરવાના છીએ સદિશોના સરવાળાના એમસીક્યુ ની. ચલો બેટા, તો પ્રશ્ન આપ્યો છે, બે સદિશો એક પદાર્થ પર 60 ડિગ્રીના ખૂણે લાગી રહ્યા છે. જો તેમનું બંનેનું મૂલ્ય 10 એકમ હોય તો તે સદિશોનું પરિણામી સદિશ શું થશે એ આપણે જાણવાનું છે. ઓપ્શન્સ તમને આપી દીધા છે. તમે ફટાફટ આ વિડીયોને પોઝ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ હું તમને જે સોલ્વ કરાવું છું સોલ્યુશન સાથે મેચ કરો કે તમે ક્યાં ભૂલ કરી છે, ને જો સાચો જવાબ આવે છે તો આગળ વધીએ આપણે. માનો કે અહીંયા જે આપી છે કન્ડિશન, એમાં બંને સદિશના મૂલ્ય આપણને 10 એકમ આપ્યા છે. કેટલા આપ્યા છે? 10 એકમ આપ્યું છે. બંને વચ્ચેનો ખૂણો આપણને કેટલો આપી દીધો છે? 60 ડિગ્રી આપી દીધો છે. તો જો તમને અહીંયા પરિણામી સદિશ શોધવાનું દીધું છે, તો પરિણામી સદિશ મૂલ્યની દિશા બંને ધરાવે છે, તો મારે મૂલ્ય પણ શોધવું પડશે અને દિશા પણ શોધવી પડશે. પરિણામી સદિશનું મૂલ્ય બેટા r શું થાય? ફોર્મ્યુલા શું છે આપણી પાસે? √a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos θ. આ સૂત્ર આપણે ઓલરેડી આગળ અભ્યાસ કરી ચૂક્યા, મતલબ સમજાવી દીધું મેં તમને. હવે અહીંયા r √10 નો વર્ગ પ્લસ a ની જગ્યાએ 10 છે ને, b ની જગ્યાએ પણ 10 છે, તો 10 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા cos 60. બેટા cos 60 શું થાય? 1/2 થાય. શું થાય? 1/2 થાય. તો આપણે અહીંયા સોલ્વ કરશું. 10 નો વર્ગ પ્લસ 10 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 10 નો વર્ગ ગુણ્યા 1/2. 1/2 1/2 કટ થશે. શું વધશે આપણી પાસે? 10 નો વર્ગ પ્લસ 10 નો વર્ગ પ્લસ 10 નો વર્ગ, એટલે 3 વખત 10 નો વર્ગ. કેટલી વખત? 1 2 ને 3 વખત 10 નો વર્ગ. 3 વખત 10 નો વર્ગ હોય તો આનું વર્ગમૂળ કરશું તો 10 ના વર્ગનું વર્ગમૂળ 10 થશે અને 3 નું વર્ગમૂળ √3 થશે, અને આ આપણને પરિણામી સદિશનું મૂલ્ય મળશે. હવે વાત કરી છે પરિણામી સદિશની દિશા. બેટા પરિણામી સદિશની દિશા માટે આપણી પાસે સૂત્ર શું છે? tan આલ્ફા બરાબર b sin θ ડિવાઈડ બાય a પ્લસ b cos θ. તો આને સોલ્વ કરશું. b ની વેલ્યુ કેટલી આપી બેટા? 10 આપી છે ને. a અને b બંનેના મૂલ્યો કેવા આપ્યા છે? 10. જો બેટા એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા આ a સદિશ છે, જ્યારે ખાલી a હોય ને એક મૂલ્ય દર્શાવે છે, અથવા સદિશ માનો કે માથે કરી લીધું હોય તો તમે એને મૂલ્ય તરીકે a વેક્ટર કર્યા પછી એના બે મોડમાં લઈ લેવાનું, માનાંકમાં લઈ લેવાનું, તો એ સદિશનું મૂલ્ય થઈ જશે. માત્ર એ હોય તો પણ મૂલ્ય છે ને, એ સદિશનું માનાંક હોય તો પણ મૂલ્ય છે. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર બેટા? ઓકે, ચલો ત્યારે હવે નેક્સ્ટ આગળ આપણે એનું સોલ્યુશન કરશું. tan આલ્ફા b sin θ ડિવાઈડ બાય a પ્લસ b cos θ. b નું મૂલ્ય 10 ગુણ્યા sin 60 ડિવાઈડ બાય 10 પ્લસ 10 ઇન્ટુ cos 60. આની અંદર વેલ્યુ મૂકશું બેટા. 10 ઇન્ટુ sin 60 કેટલું થાય બેટા? √3/2 ડિવાઈડ બાય 10 પ્લસ 10 ઇન્ટુ 1/2. આ 2 આની સાથે કટ થશે એટલે 5 વધશે. આ 2 આની સાથે કટ થશે એટલે 5 વધશે. તો આ કેવું વધ્યું? 5√3 ડિવાઈડ બાય 10 પ્લસ 5 એટલે કે 15. 10 પ્લસ 5 શું થશે? 15 થશે. 5 તારી શું થાય? 15. એટલે અહીંયા વધ્યું શું? √3/3. √3/3 ને હું આવી રીતના લખી શકું. √3/√3 ગુણ્યા √3. 3 ને √3 ગુણ્યા √3 લખી શકાય? લખી શકાય. તો √3 આની સાથે કટ થઈ જશે. વધશે શું આપણને? અહીંયા 1/√3. ઓકે, જો tan આલ્ફા 1/√3 હોય, અહીંયા આપણને શું મળ્યું? tan આલ્ફા 1/√3 હોય તો બેટા આલ્ફા કેટલું થશે? આપણને બધાને ખબર છે 30 ડિગ્રી. ઓકે, તો અહીંયા આલ્ફાનું મૂલ્ય કેટલું થશે? 30 ડિગ્રી. ક્લિયર બેટા? ઓકે, તો ફટાફટ લખી નાખો. અને થોડું ધ્યાન રાખજો કે અહીંયા તમે જુઓ બે સદિશોના મૂલ્યો સમાન છે અને એના વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે, તો પરિણામી આપણને કંઈક 30 મળ્યો છે, અડધો મળ્યો છે. આ બાબત ધ્યાનમાં રાખજો. લખાઈ ગયું? ચલો બેટા, તો નેક્સ્ટ આપણે વાત કરવાના છીએ. બીજો પ્રશ્ન સ્ક્રીન પર આપી દીધો છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન તમે જોઈ શકો છો કે બે સદિશો એક પદાર્થ પર 90 ડિગ્રીના ખૂણે લાગી રહ્યા છે. બે સદિશો એક જ પદાર્થ પર કેટલા ખૂણે લાગી રહ્યા છે? 90 ડિગ્રીના ખૂણે લાગી રહ્યા છે. જો બંનેનું મૂલ્ય 5 એકમ હોય તો પરિણામી સદિશ શોધો. પરિણામી સદિશની વાત કરવામાં આવી છે. ઓપ્શન 4 આપી દીધા છે, ખૂણો આપી દીધો છે. ફટાફટ સોલ્વ કરીએ. આપણને બે સદિશના મૂલ્ય આપી દીધા છે. અહીંયા a સદિશ અને b સદિશનું મૂલ્ય બેટા કેટલું આપી દીધું છે? 5 એકમ આપી દીધું છે.
કેટલું આપી દીધું છે બેટા 5 એકમ અને બંને વચ્ચેનો ખૂણો જે આપી દીધો છે એ 90 ડિગ્રી આપ્યો છે તો પહેલા મારે પરિણામી સદિશ શોધવાનું છે એટલે મૂલ્ય અને દિશા બંને શોધવા પડશે મૂલ્ય અને દિશા શોધવું હોય તો પરિણામી સદિશનું મૂલ્ય r √a નો વર્ગ b નો વર્ગ 2ab cos થીટા થાય કે ના થાય આ આપણે આગળ ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા કે ભાઈ સદિશોના સરવાળાનું સૂત્ર છે પરિણામી સદિશ શોધવા માટેનું પરિણામી સદિશનું મૂલ્ય શોધવા માટેનું a નો વર્ગ એટલે a નો વર્ગ એટલે a નું મૂલ્ય કેટલું આપ્યું 5 એકમ એટલે કે 5 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા cos 90 બેટા cos 90 શું થાય 0 તો આ આખે આખું ટર્મ શું થઈ જશે 0 તો એ શું વધ્યું આપણી પાસે માત્ર 5 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ વધે છે એટલે કે 2 વખત 5 નો વર્ગ એટલે 2 વખત 5 નો વર્ગ 2 વખત 5 નો વર્ગ તો વર્ગ 5 ના વર્ગનું વર્ગમૂળ 5 થાય અને 2 નું વર્ગમૂળ √2 થાય ને એનો આપણે એકમ કઈ ના આપ્યો હોય તો જસ્ટ એકમ લખી દેશું ઓકે 5√2 એકમ થશે અને માનો કે ડાયરેક્શન શોધવાની વાત કરી છે તો ડાયરેક્શન માટે આપણી પાસે સૂત્ર છે tan alpha b sin theta ડિવાઇડ બાય a b cos theta ક્લિયર અહીંયા સુધી તો tan alpha બરાબર b sin theta upon a b cos theta b નું મૂલ્ય કેટલું આપ્યું છે બેટા 5 ગુણ્યા sin 60 નહીં અહીંયા 90 આપ્યું છે ઓકે 90 sin 90 ડિવાઇડ બાય 5 પ્લસ 5 cos 90 બેટા cos 90 શૂન્ય એટલે આખું ટર્મ શૂન્ય sin 91 એટલે આખું ટર્મ 1 તો 5 એકા 5 એટલે 5 એટલે 5 પ્લસ 0 એટલે 5 એટલે એ શું વધશે 1 તો tan આલ્ફા નું મૂલ્ય 1 ક્યારે મળે tan આલ્ફા નું મૂલ્ય 1 ક્યારે મળે જ્યારે આલ્ફા કેટલું હોય બેટા 45 ડિગ્રી ખ્યાલ આવી ગયો કે નહીં ટ્રિગ્નોમેટ્રી તમે ધ્યાનમાં રાખજો ટ્રિગ્નોમેટ્રી ખૂબ જ મહત્વની છે ફટાફટ લખી નાખો લખાઈ ગયું ચલો બેટા હવે જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન આપણને એક શોર્ટ ટ્રીક આપે છે આગળના આ બે પ્રશ્નો હતા એ પ્રશ્નોને પણ આપણે એ શોર્ટ ટ્રીક થી સરળતાથી સોલ્વ કરી શકીએ દર વખતે આપણે આટલું મોટું ઇક્વેશન લગાવવું એવું જરૂરી નથી જો બે સમાન સદિશો આપ્યા હોય તો એના માટેની બહુ મસ્ત શોર્ટ ટ્રીક છે ફટાફટ પ્રશ્ન વાંચીએ આપણે એક બસ v ઝડપથી જઈ રહી છે અચાનક થીટા ખૂણે વળે છે તો ફરીથી v ઝડપથી આગળ વધે છે મતલબ અહીંયા ઝડપ એટલે કે મૂલ્ય બંને સદિશોના મૂલ્યો કેવા આપ્યા છે સમાન આપ્યા છે તો પરિણામી વેગ શોધવાનો છે પરિણામી વેગ અહીંયા તમે જુઓ કે પ્રારંભિક પણ v ઝડપથી આગળ વધે છે અને અંતિમ પણ v ઝડપથી આગળ વધે છે બંને વચ્ચેનો ખૂણો θ ડિગ્રી આપ્યો છે મતલબ સમાન સદિશો છે ખ્યાલ આવ્યો કે નહીં બંને સમાન સદિશો છે બંને વચ્ચેનો ખૂણો θ ડિગ્રી હોય ત્યારે આપણને ઓપ્શન તમે જોઈ શકો છો આન્સર તમને જે મળ્યા છે એ આન્સર આપણે કયા સ્વરૂપે આપ્યા છે સૂત્ર સ્વરૂપે જ આપ્યા છે અને સૂત્ર આપણે યાદ રાખવાનું છે ઓકે ઓલવેઝ યાદ રાખવાનું છે હંમેશા માટે યાદ રાખવાનું છે પરિણામી સદિશ માટે ઓકે કોના માટે પરિણામી સદિશ માટે અને જો બે સમાન સદિશો હોય ત્યારે એવા કિસ્સા માટે આપણે આ રિલેશન યાદ રાખશું અહીંયા જો બેટા તમને v કેવું આપ્યું છે ઝડપ હે ને ઝડપ આપી દીધી છે એ ઝડપ કેવી વેગ હે ને વેગ કે ઝડપ વેગ નું મૂલ્ય એને આપણે ઝડપ કહીએ v આપ્યું છે બરોબર વેગ કેટલો આપ્યો છે આપણને v આપ્યો છે ક્લિયર ખૂણો કેટલો આપ્યો છે ખૂણો કેટલો આપ્યો છે આપણને થીટા આપ્યો છે ખૂણો કેટલો આપ્યો છે આપણને થીટા આપ્યો છે તો આપણી પાસે પરિણામી સદિશનું સૂત્ર શું છે r √a નો વર્ગ b નો વર્ગ 2ab cos થીટા બરોબર હવે v અહીંયા શું થશે ચોખ્ખો વેગ √a નો વર્ગ એટલે કે v નો વર્ગ નો વર્ગ 2 cos થીટા v નેટ √v નો વર્ગ v નો વર્ગ 2v નો વર્ગ લખી દઉં તો આ 2v નો વર્ગ 2 v એટલે 2v નો વર્ગ cos થીટા હવે એક કામ કરીએ આપણે આની અંદર 2v નો વર્ગ અને આની અંદર પણ 2v નો વર્ગ આ આખે આખું એક ટર્મ છે ને આ આખે આખું એક ટર્મ છે આ ટર્મમાંથી 2v નો વર્ગ કોમન લઈ લઉં આ ટર્મમાંથી પણ 2v નો વર્ગ કોમન લઈ લઉં તો મને શું મળશે બેટા 2v નો વર્ગ કોમન લેવામાં આવે તો 1 cos થીટા મને મળે કે ના મળે બેટા અને 2v નો વર્ગ કોમન લેવામાં આવે તો 1 cos થીટા મળે 1 cos થીટા માટે એક સંબંધ છે જેમાં તમારે યાદ રાખવાનું છે ટ્રિગ્નોમેટ્રિક સંબંધ છે 1 cos થીટા = 2 cos સ્ક્વેર થીટા બાય 2 અને 1 cos થીટા આ બંને યાદ રાખજો બેટા ઉપર તમારા ચોપડાના ઉપરના હોશિયામાં લખી નાખજો જેથી કરીને ભૂલાય નહીં sin સ્ક્વેર થીટા બાય 2 આ સંબંધ ટ્રિગ્નોમેટ્રિક રિલેશન છે સંબંધ છે જે તમારે ધ્યાનમાં રાખવાનો છે ક્લિયર અહીંયા સુધી બેટા ઓકે ચલો ત્યારે ઓકે આ રિલેશન તમારે ધ્યાનમાં રાખવાનું છે હવે આ રિલેશનનો ઉપયોગ અહીંયા કરીએ તો અંદર અહીંયા શું મળશે √2v² અહીંયા મળશે આપણને 2 cos સ્ક્વેર
थीटा बाय 2। ओके, 1 प्लस cos थीटा बराबर 2v cos स्क्वायर थीटा बाय 2। नीचे આવે છે કે નથી આવતો એક વખત હું નજર મારી લઉં. નહીં આવે, સાઈડમાં કરી દઈએ. ચલો ઓકે, અહીંયા કરી દઈએ. ચલો ફટાફટ. ઓકે, આને ઇરેઝ કરી દઉં છું. આપણે આની જરૂર હવે નથી, તમે લખી નાખ્યું હશે. ચલો બેટા, તો v net ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? v net ઇઝ ઇક્વલ ટુ બેટા 2v, એટલે 2 2 4 થશે, v સ્ક્વેર એટલે અંડર રૂટ 4v સ્ક્વેર cos સ્ક્વેર થીટા બાય 2 અંડર રૂટ. હવે જો અંડર રૂટ આપણે કાઢી દઈએ તો અંડર રૂટ 4 નું મૂલ્ય કેટલું થાય? 2. v સ્ક્વેર નું કેટલું થાય? v. cos સ્ક્વેર નું શું થાય? cos અને થીટા બાય 2. ઓકે, v net બરાબર શું મળશે આપણને? 2v cos થીટા બાય 2. આ તમારું સૂત્ર છે, જે તમારી શોર્ટ ટ્રિક પણ કહી શકાય છે. ઓકે, કોના માટે? સદિશોના સરવાળા માટે. પણ કઈ કન્ડિશન માટે? જ્યારે બંને સમાન સદિશો સદિશના મૂલ્ય સમાન હોય એ કન્ડિશન માટે. અને આના માટે જો ખૂણો શોધવાની વાત કીધી હોય તો ખૂણો થાય બેટા થીટા બાય 2. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ખૂણો અથવા આપણે કહી શકીએ કે દિશા, ને આ શું મળ્યું આપણને? મૂલ્ય. ક્લિયર? કઈ કન્ડિશન માટે આ બધી મતલબ આ બધું કઈ કન્ડિશન માટે આપ્યું છે? તો એ કન્ડિશન આપ્યું છે જ્યારે બે સમાન મૂલ્યના સદિશો હોય ને બંને વચ્ચેનો ખૂણો થીટા હોય ત્યારે પરિણામી સદિશ શું મળે છે? તો 2v. હવે v અહીંયા વેગ હતો એટલે v લીધું છે. તમે 2a લઈ શકો છો. 2a cos થીટા બાય 2 પરિણામી સદિશ r બરાબર 2a cos થીટા બાય 2, 2v cos થીટા બાય 2, 2r cos થીટા બાય 2b cos થીટા બાય 2. ગમે એ લઈ શકાય છે, નોટેશન ગમે એ લઈ શકો, એનાથી કોઈ ફરક ના પડે. બાકી આ રિલેશન તમારું આ આવે છે, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર બેટા અહીંયા સુધી? હવે જો આગળનો પહેલો પ્રશ્ન હતો, પહેલા પ્રશ્નની અંદર આપણે જોયું હતું કે a અને b નું મૂલ્ય કેટલું હતું બેટા? a અને b નું મૂલ્ય હતું આપણું 10 એકમ. કેટલું હતું? 10 એકમ. અને બંને વચ્ચેનો ખૂણો કેટલો હતો? બંને વચ્ચેનો ખૂણો હતો 60 ડિગ્રી. ઓકે, તો બેટા ડાયરેક્ટ અહીંયાથી પરિણામી સદિશ મારે શોધવું હોય તો 2a cos થીટા બાય 2, તો 2 into 10 into cos 60 by 2, અને 60 by 2 30 થાય ને, તો 2 into 10 into cos 60 by 2 cos 30 થાય. cos 30 થાય અને સોલ્વ કરીએ તો r બરાબર શું મળશે આપણને? 2 into 10 into root 3 by 2. કેમ કે cos 30 શું થાય? root 3 by 2. 2 કટ થઈ જશે તો શું વધે છે? 10 root 3. ડાયરેક્ટ આન્સર આવી જાય છે. આપણે ઘણા બધા કેલ્ક્યુલેશનમાં જવાની કોઈ જરૂર જ નથી. ડાયરેક્ટ સૂત્ર લખો 2a cos થીટા બાય 2, 2 into a into cos થીટા બાય 2, cos થીટા બાય 2. આ તો મેં તમને સમજાવવા માટે એક સ્ટેપ એક્સ્ટ્રા લખ્યું છે. તમે ડાયરેક્ટ લખી શકો cos 30 60 by 2 એટલે 30 થાય, તો 2 into 10 into cos 30 root 3 by 2 થાય. એની અંદર વેલ્યુ મૂકશું, સોલ્વ કરશું, જવાબ આવી જશે. ખ્યાલ આવી ગયો બેટા? ને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા? થીટા બાય 2, ધેટ ઇઝ 60 by 2. 60 by ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી થાય. તો તમારો પહેલો જવાબ મળી ગયો તમને. બીજો પ્રશ્ન હતો, બીજા પ્રશ્નમાં પણ તમે હોમવર્ક કરી નાખજો. બીજા પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે આ ઇક્વેશન લગાવીને તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકો છો. 2v cos થીટા બાય 2, 2a cos થીટા બાય 2, એની જગ્યાએ 5 મૂકી દો. cos થીટા બાય 2 એટલે cos 45 થશે. cos 45 થશે એટલે અહીંયા 5 હતું, 5 ગુણ્યા 2 થશે એટલે પેલું થશે 1 by root 3. 1 by root 3 એટલે ઉપર એક root 3 થઈ જશે, એક root 3 ઉડી જશે, એટલે કે root 2 ઉડી જશે, તો એક root 2 વધશે એટલે 5 root 2 મળશે જવાબ. ને ખૂણો કેટલો મળે છે? 45 ડિગ્રી છે. આપણે ઓલરેડી શોધી લીધો છે. તો એક આ સૂત્ર ક્યારે લગાવવાનું એની વાત કરી લઈએ. આ સૂત્ર ક્યારે લગાવવાનું એની આપણે વાત કરી લઈએ કે જ્યારે બે સમાન છે ને, જ્યારે બે સદિશો કેવા હોય? સદિશો સમાન મૂલ્ય ધરાવતા હોય. સમાન મૂલ્ય ધરાવતા હોય ત્યારે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે આલ્ફા બરાબર થીટા બાય 2 ક્યારે લેવાનું અને આ સૂત્ર ક્યારે લગાવવાનું? ત્યારે આ સૂત્ર લાગશે. અને ખૂણો જે છે અને જ્યારે બે સદિશો સમાન મૂલ્ય ધરાવતા હોય ત્યારે પરિણામી સદિશનો જે ખૂણો છે એ બંને સદિશો વચ્ચેના ખૂણાને દ્વિભાજક બને છે. ત્યારે પરિણામી સદિશનો ખૂણો, પરિણામી સદિશ બંને સદિશનો દ્વિભાજક હોય છે. ખ્યાલ આવી ગયો બેટા? બંને સદિશનો કેવો હોય છે? દ્વિભાજક હોય છે. લખી નાખો ફટાફટ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન લઈ લઈએ. તમારે હવે આન્સર ડાયરેક્ટ લખવાનો છે. આના પછીનો જે પ્રશ્ન છે તમે તમારી રીતે કરી શકો છો. લખાઈ ગયું? ચલો બેટા, નેક્સ્ટ તો આપણો પ્રશ્ન આપી દીધો છે. પ્રશ્ન તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 4, 10 એકમ જેટલું મૂલ્ય ધરાવતા સદિશો 60 ડિગ્રીના ખૂણે લાગી રહ્યા છે. ઓકે, ચલો આ ઉપરનો જે પહેલો પ્રશ્ન છે એવો જ પ્રશ્ન છે, એટલે આ પ્રશ્નને આપણે ધ્યાનમાં હોમવર્ક તમારા માટે. ઓકે, ચલો પાંચમો પ્રશ્ન જોઈ શકો છો તમે કે એક પદાર્થ પર બે સહવર્તી બળો
120 ના ખૂણે લાગી રહ્યા છે. જો બળોનું મૂલ્ય 20 ન્યૂટન હોય તો પરિણામી બળ કેટલું થશે? બહુ મસ્ત પ્રશ્ન છે. પહેલા હું સોલ્વ કરાવું છું, પછી તમને કહીશ કે તમારે આ પ્રશ્ન આવી રીતના જ યાદ રાખવાનો. ઓકે, ચલો બેટા, અહીંયા તમે શું કીધું છે કે બે બળો જે છે સહવર્તી બળો છે. સહવર્તી બળો એટલે એક જ બિંદુ પર લાગવાવાળા બળો છે. બંનેનું મૂલ્ય કેટલું આપી દીધું છે? આપણને 20 એકમ આપી દીધું છે. એ સદિશ અને બી સદિશ બંનેનું મૂલ્ય કેટલું આપી દીધું બેટા? 20 ન્યૂટન આપી દીધું છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો આપી દીધો બેટા? 120 ડિગ્રી આપી દીધો. થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી જો આપી દીધું હોય તો તમારે એને સોલ્વ કરવાનો છે કે પરિણામી બળ શોધવાનું છે. પરિણામી બળ F net ઇઝ ઇક્વલ ટુ શું થશે? અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, એટલે કે 20 નો વર્ગ પ્લસ 20 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 20 ગુણ્યા 20 ગુણ્યા cos 120 થાય કે ના થાય? અને સોલ્વ કરશું બેટા તો જવાબ શું આવશે? 20 નો વર્ગ પ્લસ 20 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 20 ગુણ્યા 20 એટલે 2 ગુણ્યા 20 નો વર્ગ 2 ગુણ્યા 20 નો વર્ગ ઇન્ટુ cos 120 1/2 પણ કેવું હશે? -1/2 થશે. એટલે અહીંયા સોલ્વ કરશું આપણે આને, આ 2 કટ થઈ જશે તો 20 નો વર્ગ વધે છે તો 20 નો વર્ગ પ્લસ 20 નો વર્ગ માઇનસ 20 નો વર્ગ, 20 નો વર્ગ પ્લસ 20 નો વર્ગ માઇનસ 20 નો વર્ગ એટલે આ 20 ઉડી જશે. વધ્યા શું આપણી પાસે? 20 નો વર્ગ વધે છે. 20 નો વર્ગ વધે તો 20 ન્યૂટન આપણને પરિણામી બળ મળે છે. અને ખૂણો કેવો મળશે? તો ખૂણો તો આપણને ખબર જ છે. ખૂણો આપણને ખબર છે. જો મેં આ પદ્ધતિથી લોંગ પદ્ધતિથી કરાયું, સમાન મૂલ્યના હતા તો આપણે ડાયરેક્ટ સૂત્ર પણ લગાવી શકતા હતા કે F net is equal to 2F cos theta by 2. તો 2 into 20 into cos 120 by 2, 2 into 20 into cos 60, 2 into 20 into 1/2 એટલે અહીંયા 20 ન્યૂટન ડાયરેક્ટ જવાબ આવી શકે છે. મેં થોડુંક પદ્ધતિથી કરાવી દીધું, આપણે શોર્ટ ટ્રિક એપ્લાય કરી હોત તો પણ ચાલો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? થીટા બાય 2, કેમ કે સમાન મૂલ્યના બંને સદિશો આપ્યા છે તો થીટા બાય 2 થશે અને એ કેટલું થશે? 120 by 2 that is 60 ડિગ્રી. ક્લિયર અહીંયા સુધી? બંને પદ્ધતિથી તમે કરી શકો છો, લોંગ પદ્ધતિથી પણ કરી શકો છો, શોર્ટ પદ્ધતિથી પણ કરી શકો છો, તમારી મરજી. પણ મારો એ છે કે પ્રિફરેબલ કે તમને જો આપી દીધું હોય કે બે સમાન મૂલ્યના સદિશો છે તો પછી શોર્ટ પદ્ધતિથી કરવું વધારે હિતાવશ્યક. શું કામ આટલી બધી મેથડમાં જવું? શોર્ટ એન્ડ સ્વીટ પતી જતું હોય તો. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો ફટાફટ લખી નાખો. તો આનો આન્સર શું આવે છે તમે જોઈ શકો છો. આન્સર શું આવે છે? બોલો બેટા, શું આવશે આન્સર? ફટાફટ જે આન્સર આવે છે એ ટીક કરી નાખો. 20 ન્યૂટન ઇન્ટુ 6 અને ડી ઓપ્શન વિલ બી ધ રાઈટ આન્સર. ચાલો બેટા, તો પ્રશ્ન નંબર 6 તમને આપી દીધો છે. બે બળો એક જ બિંદુ પર 60 ડિગ્રીના ખૂણે લાગી રહ્યા છે, જેમનું મૂલ્ય અનુક્રમે 10 અને 5 ન્યૂટન આપ્યું હોય તો પરિણામી બળનું મૂલ્ય અને દિશા બંને શોધો. ઓકે, બહુ મસ્ત પ્રશ્ન છે. હવે જો બેટા અહીંયા બંને સદિશોના મૂલ્ય અલગ અલગ આપ્યા છે તો શું હું પેલું સૂત્ર લગાવી શકું 2v cos theta by 2? ના લગાવી શકું. કેમ ના લગાવી શકું? એનું એક રીઝન છે. કયું રીઝન છે? તો બંને સદિશો અલગ અલગ મૂલ્ય ધરાવે છે. તો મારે કઈ પદ્ધતિમાં જવાનું? મારી લોંગ પદ્ધતિ. લોંગ પદ્ધતિ એટલે જે ઓરિજિનલ પદ્ધતિ છે એ પદ્ધતિમાં જવાનું થશે. ચલો ફટાફટ અહીંયા આપણે જોઈ લઈએ. ભાઈ એ સદિશનું મૂલ્ય કેટલું આપ્યું છે? 10 એકમ. કેટલું આપ્યું છે? 10 એકમ. જે પહેલો હે ને અનુક્રમે કીધું છે ને, બે બળો કીધા છે તો એ ને આપણે 10 લઈએ, બી ને આપણે 5 લઈએ. ઓકે, બી સદિશનું મૂલ્ય આપણે 5 એકમ લેશું. બંને વચ્ચેનો જે ખૂણો આપ્યો છે એ ખૂણો 60 ડિગ્રી આપ્યો છે. કેટલો આપ્યો છે? 60 ડિગ્રી. તો પરિણામી સદિશ કેટલું થશે? અંડર રૂટ a નો વર્ગ, અંડર રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા. અંડર રૂટ a નો વર્ગ એટલે 10 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 10 ગુણ્યા 5 ગુણ્યા cos 60. cos 60 શું થાય? 1/2. તો અંડર રૂટ 100 હને પ્લસ 25 પ્લસ 1/2 થાય છે ને. ઓકે, તો 2 કટ થઈ જશે અને આને 1/2 લખી દો. 1/2 ને 1/2 આની સાથે કટ થશે તો વધ્યું શું? પ્લસ 50 વધે છે. બરોબર. તો આ શું મળે છે? અંડર રૂટ 25 પ્લસ 50 હને 75 એટલે 175. 175 માં તમે જુઓ તો કઈ રીતના 25 તારી 75, 25 ચોક 100, 25 125, 25 સીતું, 25 સીતું કેટલા થાય? 7 × 5 = 35, 7 × 2 = 14, 15, 16 ને 17 હે ને. આને આવી રીતના લખી શકીએ 25 ગુણ્યા 7 તો આ થશે 5√7. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, આ કઈ રીતના થશે? 5√7. તો 5√7 એકમ આપણો જવાબ આવશે. હવે વાત કરી છે ખૂણાની. તો
તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું છે? tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્શન માટે b sin થીટા ડિવાઈડ બાય a પ્લસ b cos થીટા. આની અંદર વેલ્યુ મૂકશું. b નું મૂલ્ય કેટલું આપ્યું છે? 5 ગુણ્યા sin થીટા, sin ખૂણો કેટલો આપ્યો છે? 60 ડિગ્રી ડિવાઈડ બાય a પ્લસ a એટલે એની જગ્યાએ 10 પ્લસ 5 ગુણ્યા cos 60. સોલ્વ કરશું આને. 5 into √3/2 બરોબર કે ને? 5 into √3/2 ડિવાઈડ બાય 10 પ્લસ 5/2 થાય કે ના થાય ભાઈ? આનું રૂટ 1/2 થશે અને cos 60 1/2 થશે. cos 60 1/2 એટલે 5/2 થઈ જશે. હવે તમે જુઓ, આને હું LCM લઉં તો આ થશે 5√3/2 ડિવાઈડ બાય આ LCM અહીંયા 2 વડે ગુણી નાખીશ, 2 વડે ગુણી નાખીશ એટલે બંનેના છેદમાં 2 આવી જશે એટલે 20 થશે. 20 ને 5 20 ને 5 કેટલા થશે? 25 થશે. 25/2 2 કટ થઈ જશે તો વધ્યું શું હોય? 5√3 ડિવાઈડ બાય 25. આની સાથે કટ કરશું એટલે 5 વધશે એટલે આપણને જવાબ શું મળે છે? √3/5. બરોબર. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મને શું મળ્યું? √3/5. √3/5. આને આપણે સોલ્વ કરશું તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ √3/5. ક્લિયર અહીંયા સુધી? તો આલ્ફાનું મૂલ્ય આપણને અહીંયા મળી જાય છે. આલ્ફાનું મૂલ્ય આપણને અહીંયા મળી જાય છે. જોઈ લો કયો આન્સર આવે છે ફટાફટ. 5√3 હે ને? 5√7 છે તો 5√3 વાળા બે ઓપ્શન તો આવશે જ નહીં. 5√7 આવશે અને √3/5. સી ઓપ્શન વિલ બી ધ રાઈટ આન્સર અને સી વિલ બી ધ રાઈટ આન્સર. લખી નાખો ફટાફટ. ચલો બેટા, નેક્સ્ટ પ્રશ્ન આપણને આપી દીધો છે. ફટાફટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ભાઈ પ્રશ્ન નંબર 7. બે સહવર્તી બળો 60 ડિગ્રીના ખૂણે લાગી રહ્યા છે. તેમનું મૂલ્ય 8 ન્યૂટન હોય તો પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધો. બેટા આમાં તમારે શોર્ટ ટ્રીક લગાવવાની છે. ફટાફટ શોર્ટ ટ્રીક લગાવો અને સોલ્વ કરો. આમાં કઈ ઘણો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. બે સહવર્તી બળો હે ને? પ્રશ્ન નંબર આપણો 7. પ્રશ્ન નંબર 7 માં તમે જુઓ કે બંને વચ્ચેનો ખૂણો કેટલો આપ્યો? 60 ડિગ્રી આપ્યો છે અને 8 ન્યૂટનના બે બળો છે. તો ડાયરેક્ટ હું અહીંયા પરિણામી સૂત્ર લગાવી શકું 2a cos θ/2 કેમ કે બંનેના મૂલ્યો θ/2 બંનેના મૂલ્યો સમાન આપ્યા છે 8 ન્યૂટન. તો 2 ગુણ્યા 8 ગુણ્યા cos 60/2. cos 60 શું થશે? 2 ગુણ્યા 8 ગુણ્યા cos 30. ઓકે, તો 2 ગુણ્યા 8 ગુણ્યા cos 30 શું થાય? √3/2. 2 ઉડી જશે તો આ 8√3 થશે. 8√3 થશે અને આલ્ફા કેટલું થશે? તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ θ/2 થશે. થીટાની વેલ્યુ કેટલી આપી બેટા? થીટાની વેલ્યુ કેટલી આપી આપણને? 60 ડિગ્રી. તો 60/2 થશે અને 30 ડિગ્રી થશે. ક્લિયર અહીંયા સુધી? ક્લિયર બેટા? ઓકે, તો ફટાફટ સોલ્વ કરી નાખો. હવે એના પછીનો પ્રશ્ન આપણે ઉપાડીએ. પ્રશ્ન નંબર 8. આ પ્રશ્ન બહુ સરસ આપ્યો છે ને? આ પ્રશ્ન નંબર 8 છે સરસ આપ્યો છે. પ્રશ્ન નંબર 8 માં તમે જોઈ શકો છો કે બે સહવર્તી બળો 3 ન્યૂટન અને 4 ન્યૂટન અનુક્રમે ઉત્તર અને પૂર્વ દિશામાં લાગી રહ્યા છે. તો પરિણામી સદિશનું બળ કે સદિશનું કે બળનું મૂલ્ય અને દિશા શોધો. અહીંયા તમને પહેલા કીધું છે કે એક સદિશ છે એ ઉત્તર દિશામાં લાગે છે, બીજો સદિશ છે એ પૂર્વ દિશામાં લાગે છે. તો આ એ સદિશ થઈ જશે, આ બી સદિશ થઈ જશે. બરોબર. એ સદિશનું મૂલ્ય આપણને કેટલું આપ્યું બેટા? એ સદિશ બરાબર આપ્યું આપણને એ સદિશ 3 ન્યૂટન હે ને? ઉત્તર તરફ 3 ન્યૂટન 3 ન્યૂટન થશે. બી સદિશનું મૂલ્ય કેટલું આપ્યું બેટા? 4 ન્યૂટન આપ્યું છે. ઓકે, અને ખૂણો આપ્યો કેટલો બેટા? આ બંને એક ઉત્તરમાં હોય ને એક પૂર્વમાં હોય તો બંને વચ્ચે ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી જ હોય. હા ને? ઉત્તર દિશા છે અને પૂર્વ દિશા છે, બંને વચ્ચે ખૂણો કેટલો થઈ ગયો? 90 ડિગ્રી થશે. તો આ ખૂણો 90 ડિગ્રી ભલે આપ્યો નથી પણ તમે આવી રીતના શોધી શકો છો. તો આપણી પાસે ફોર્મ્યુલા શું છે? r ઇઝ ઇક્વલ ટુ √a નો વર્ગ પ્લસ b નો વર્ગ. a ના વર્ગની જગ્યાએ વેલ્યુ મૂકી દઉં 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા cos 90. બરોબર. √9 પ્લસ 16 પ્લસ 4 તારી 12 દુ 24 ગુણ્યા cos 90. cos 90 શું થાય? શૂન્ય થાય. તો √9 પ્લસ 16 √25 બરાબર 5 એકમ. ક્લિયર બેટા? પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે? 5 એકમ. અને દિશા શોધવાની વાત કરી છે તો દિશા માટે આપણી પાસે કયો રિલેશન છે? tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ b sin થીટા ડિવાઈડ બાય a પ્લસ b cos થીટા. b sin થીટા, b નું મૂલ્ય કેટલું આપી દીધું આપણને? 4. 4 ગુણ્યા sin થીટા, sin 60 થશે ને? ખૂણો 90 સોરી sin 90. sin 90 ડિવાઈડ બાય 3 પ્લસ 4 cos 90.
cos 90 શૂન્ય થશે, આ શૂન્ય થઈ ગયું, sin 90 1 થશે તો આ 1 થઈ ગયું, તો 4/3 tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 4/3. હવે 4/3 એટલે આપણી પાસે ત્રિપુટી ટ્રાયેંગલ છે. ત્રિપુટી ટ્રાયેંગલમાં તમને ખબર છે આ 37 નો ખૂણો હોય તો આ 3 હોય, આ 4 હોય ને આ 5, આ 53 નો ખૂણો હોય. tan આલ્ફા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ મોટી હોય તો સામેની બાજુ મોટી હોય તો કયો ખૂણો હોય? 53 ડિગ્રીનો ખૂણો હોય. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 53 ડિગ્રી થશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 53 ડિગ્રી થશે. તો આ તમારો આન્સર આવશે. જોઈ લો કયો આન્સર આવે છે ફટાફટ. ઓકે, 5 એકમ અને 53 એટલે બી ઓપ્શન આવશે તમારું. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો એના પછી 9મો પ્રશ્ન છે જે તમારા માટે હોમવર્ક છે. 9મો પ્રશ્ન છે જે તમારા માટે શું છે? હોમવર્ક છે. તમે પ્રશ્ન જોઈ શકો છો અહીંયા કે કોઈ એક પદાર્થ પર 3 ન્યૂટન અને 4 ન્યૂટન મૂલ્યના બે બળ લાગે છે, તો તેમની વચ્ચેના ખૂણાને લીધે મળતું પરિણામી બળ શોધો. તો જ્યારે ખૂણો 0 ડિગ્રી હોય ત્યારે શું જવાબ આવશે? જવાબ ઓપ્શનમાં આપેલા જ છે બેટા. જવાબ 4 ઓપ્શનમાં આવે. 0 ડિગ્રી એ શું ખૂણો આવશે? સોરી, 0 ડિગ્રી એ શું મૂલ્ય આવશે? 0 ડિગ્રી એટલે બંને એક જ દિશામાં એટલે 3 + 4 7 મળી જશે. 180 ડિગ્રી એ શું મળશે? તો બંને બીજાના વિરુદ્ધ દિશામાં તો 4 - 3 થશે એટલે કે 1 મળશે. 90 ડિગ્રી એટલે શું થશે? √3² પ્લસ, હે ને, √3² પ્લસ 4². એ હું તમને આગળ જ્યારે લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય સમજાવીશ ત્યારે એની અંદર આ બાબતને આપણે ડિસ્કશન કરશું. તો એ તમારો આવશે 5 એકમ. એટલે કે તમારો પહેલામાં જવાબ આવશે A, બીજામાં જવાબ આવશે C, ત્રીજામાં જવાબ આવશે D. એટલે કે 0, 180 ને 90 માટે. ઓકે, આ હોમવર્ક છે તમારે આ જ પદ્ધતિથી સોલ્વ કરવાનું છે. પદ્ધતિ આની યાદ છે એટલે તમે એટલું ઘરેથી કરજો. ઓકે, ચલો બેટા 10મો પ્રશ્ન આપણે જોઈ લઈએ ફટાફટ. ઓકે, અને પછી આજનું લેક્ચર આપણે અહીંયા રાખશું. આવતીકાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સદીશોની બાદબાકી ઉપર ડિસ્કશન કરશું. બે સદીશોના મૂલ્ય 5 એકમ સમાન છે અને 5 એકમ છે અને બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે, તો તેઓના પરિણામી સદીશનું મૂલ્ય કોઈ એક સદીશ સાથેનો ખૂણો કેટલો બનાવે છે? પરિણામી સદીશ કોઈ એક સદીશ સાથે બનાવેલો ખૂણો એટલે આલ્ફા શોધવાનું છે. સાદી ભાષામાં શું શોધવાનું છે? આલ્ફા શોધવાનું છે. તો તમારી પાસે સૂત્ર છે જ, આ પણ તમારા માટે હોમવર્ક છે. કયું સૂત્ર એપ્લાય કરવાનું? સમાન સદીશ છે તો સમાન સદીશ માટે 2b અથવા 2a cos θ/2. આ પણ તમારા માટે હોમવર્ક છે. એટલે 9મો અને 10મો આ બે પ્રશ્ન તમારા માટે શું આપી દઈએ છે? હોમવર્ક આપી દઈએ છે. ફટાફટ આ 9મો અને 10મો પ્રશ્ન તમે જોઈ શકો છો સ્ક્રીન પર. ઓકે, બંને સ્ક્રીન પર તમને ફૂલ સ્ક્રીન પર હું બતાવી દઉં. તમે બંને પ્રશ્નો જોઈ શકો છો. તો 9 અને 10 આ બે પ્રશ્નો તમે સોલ્વ કરજો એઝ અ હોમવર્ક. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે એટલે કે સદીશોની બાદબાકી સાથે આવશું. સદીશોને બાદબાકીના સારા એવા MCQ સોલ્વ કરશું અને ત્યારબાદ આગળના સ્ટેપ બાય સ્ટેપ MCQ સોલ્વ કરતા જશું. ઓકે, લખી નાખો. ચાલો, ઓલ ધ બેસ્ટ.